એક બાપુએ ગુજરાતમાં દારૂબંધ કરાવ્યો હતો અને બીજા દારૂબંધી હટાવશે, આવું જિલ્લા પ્રમુખ ભાવેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. કડી સોનાની દડી. કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં આ શબ્દ બહુ જ ચર્ચિત બન્યો છે, જેમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ ભાવેશભાઈ પટેલે કહ્યું કે ફરીથી કડીને સોનાની દડી બનાવવા અમે રાત દિવસ મહેનત કરીશું. કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં હજુ સુધી કોઈ પાર્ટીના ઉમેદવાર નથી અને આજે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારની ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયું છે. આજની ગુજરાત વિપક્ષ પાર્ટીનું વિધાનસભાના કાર્યાલયના ઓપનિંગમાં સ્ટેજ પર જેટલા આગેવાનો હતા એટલા સામે કોઈ જ ન હતું અને મીડિયા અને સોશિયલ મીડિયાથી જોવામાં આવ્યું હતું. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની હરીફ ભાજપા જોડે છે, બાકી કડી વિધાનસભામાં કોઈ પક્ષ છે જ નહીં એવું કડી વિધાનસભાની પ્રજા કહી રહી છે. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના જિલ્લા પ્રમુખ ભાવેશ પટેલે દારૂબંધી બાબતે મોટો ખુલાસો કર્યો છે. જિલ્લા પ્રમુખ ભાવેશ પટેલે કહ્યું છે કે એક બાપુએ દારૂ બંધ કરાવ્યો હતો અને બીજા બાપુ દારૂબંધી હટાવશે. કડી શહેરમાં ગંદકીના પ્રશ્નને લઈને પણ રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. પહેલાં તો અત્યારે હેલ્થનો અને એજ્યુકેશનનો કંઈ પ્રશ્ન છે. એ હેલ્થના એજ્યુકેશનના પ્રશ્નમાં તો શું છે કે પ્રાઇવેટવાળા તો જે ઉઘાડી લૂંટ કરે છે એમાં તો કોઈ આપણે એમને કંઈ શીખી શકીએ નહીં, પણ સરકારમાં જરૂર ગયા પછી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં શું શું કરી શકાય એના રિપોર્ટિંગ કરી અને એ કાર્ય વધારે સારું બને અને હેલ્થનો કાર્યક્રમ વધારે આગળ વધે એવા પ્રયત્નો કરીશું. કડીમાં તો શું થાય, પ્રાઇવેટવાળા વધારે છે. રહી હવે CSC PSCની વાત, તો CSC PSCમાં તો ખાડે ગયેલા ઘણા ગંદકી બાબત મેં કહું ખાડે ગયેલા એટલે એમાં આવી ગયું હતું. ગંદકી આવી, સ્ટાફ નથી અને ગંદકી પણ છે. દીધી એટલે જ્યારે પોપ્યુલેશન વધતું જાય ત્યારે જે કંઈ પાર્ટી સત્તા પર હોય એ મેનેજમેન્ટ બરાબર ના કરે તો ગંદકી વધારે ફેલાવાની છે અને એની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે. કડી વિધાનસભા ક્ષેત્રની અંદર લગભગ પ્રજાશક્તિ પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ છેલ્લા 1.5 મહિનાથી જે પ્રવાસ કરી રહ્યા છે ગામે ગામ ડોર ટુ ડોર, ત્યારે કડી વિધાનસભા ક્ષેત્રની અંદર જે પણ સમસ્યાઓ પડી છે એ સમસ્યાઓ અમારી જોડે ગામ વાઇઝની માહિતી પણ અમારી જોડે છે. મેન પ્રશ્ન કડી શહેરનો કહીએ તો સૌથી વધારે પ્રમાણ ગંદકી, સ્વચ્છતાની બહુ જ અહીંયા અપૂરતા છે. રોડ રસ્તા ની તાતી જરૂર છે. કડી જે સોનાની દડી હતી આજે ખાલી કડી નામ રહી ગયું છે, પણ અમને કડી વિધાનસભા મતદારો ઉપર પૂરો સંપૂર્ણ વિશ્વાસ છે. જે અમારો પ્રવાસ અને અમારો કોન્ટેક્ટો સંપર્કો જે ઘરથી ઘર જોડીને ગયા ત્યારથી એવું લાગી રહ્યું છે કડીની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારને એમના આશીર્વાદ આપશે, જંગી મતથી જીતાડશે અને એના પછીના જે 2 વર્ષ અઢી વર્ષ જે શાસન બાકી રહ્યું છે એની અંદર અમે પૂરા પ્રયત્ન સાથે અને ચોક્કસ કહી શકીએ કે અમે પાછી કડીને સોનાની દડી બનાવશું. હાલની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ખાલી ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર એક જ ગુજરાતમાં સત્ય છે, બાકી બધું નકલી. એટલે મુદ્દાઓની વાત કરવા જશું તો મુદ્દાઓ હજારો મુદ્દા છે જે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મુદ્દાની વણઝાર જો બેસીએ તો બુક પણ લખાય. એટલે આજે ગરીબ માણસ, ખેડૂત માણસ, મધ્યમ માણસ આજે મા બાપ બાળકને કોલેજ સુધી ખર્ચા કરીને પગે પાટા બાંધીને પોતાની જમીન, ઘર, મિલકત, લોન લઈ જ્યારે ભણાવીને બહાર મૂકતા હોય ત્યારે બહાર જઈને જ્યારે એમને રોજગારીની એક તક ના હોય, કોલેજોના રાફા ફાટ્યા છે. કોલેજો, પ્રાઇવેટ કોલેજ એટલી બધી શિક્ષણનો વેપાર કરી નાખ્યો જે ના ખર્ચા કર્યા છતાંય બહાર નીકળીને આજે 5,000 નોકરી જો ના મળતી હોય ત્યારે આવા શાસનની અંદર તમામ વિદ્યાર્થી વર્ગ, ખેડૂત વર્ગ, આમ આદમી, વેપારી વર્ગ તમામ લોકો પીસાય છે. પણ સાથે સાથે ગુજરાતની અંદર વિપક્ષ જેવું કોઈ પક્ષ રહ્યો નથી. વિપક્ષમાં જે ભૂમિકામાં પક્ષ છે એ આજે કદાચ ગુજરાતની પ્રજાની નજરમાંથી ઉતરી ગયો છે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.